ફરીથી આગળનો રસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે નવી સફર સાથે. હાલો મળીએ નવા લોકેશનમાં. મનાલીમાં જઈએ છીએ અને મનાલીની બજારમાં ફરીએ અને ઓલ્ડ મનાલી જઈએ. આપણે અત્યારે છીએ મનાલીમાં અને આપણે ફરવાનું છે ઓલ્ડ મનાલી અને બંને બાઇક આપણે એક હોટલમાં પાર્ક કરી દીધી છે. તો મનાલીના બજારમાં ફરીએ છીએ અને જો એકદમ રસ્તો આવો છે, આ રીતનો સાંકડો રસ્તો છે. જવા માટે આવવા માટે બંને થઈને જો એકદમ સાંકડો રસ્તો છે અને રસ્તો એકદમ ઢાળવાળો છે. જો હાલવા માટેનો રસ્તો જો એકદમ મસ્ત છે. આ બાજુ રોડ છે અને હાલવા માટે જો આપણે નાની અમથી કેડી જેવો છે, ફૂટપાથ જેવું, એમાં હાલવાનું. આ બાજુ જો મસ્ત લોકેશન છે, મોટા મોટા ઝાડ છે. ના જો રોડની સાઈડમાં હાલવાનું. જો હા પાણીપુરી છે અને પાણીપુરી છે, મોઢામાં પાણી આવી ગયું છે. ઉત્તમભાઈ કહે છે પાણીપુરી ખાવી છે, ખાવી ને પાણીપુરી જોઈને તૂટી પડ્યા છે. કેવી લાગી? હારી છે તો હું ખાવ. હારી છે ને? એક પ્લેટના 30 રૂપિયા છે અને 6 પૂરી આવે છે. તો પાણીપુરી તો સારી હતી. આ છે મનાલીનું માર્કેટ. તો અત્યારે માર્કેટમાં ફરીએ છીએ અને માર્કેટમાં જોઈએ કેવું માર્કેટ છે, શું શું મળે છે. તો આ બધી એમની શોપો જોવામાં અલગ અલગ બધો સામાન મળે છે. ફ્રૂટની શોપ જોવો, એકદમ ફ્રૂટ કેવા વ્યવસ્થિત ગોઠવેલા છે, એકદમ મસ્ત, એકદમ મસ્ત ગોઠવેલા છે. આ ગલીમાં જોઈએ નાની અમથી ગલી છે પણ વસ્તુ બધી જોવા મળે છે. કઈ રીતે શું વાત છે? સરસ મજાનું મંદિર છે. એનું ટેક્સચર એકદમ સરસ છે, એકદમ ડિઝાઇન જો લાકડાનું આખું બનેલું છે. આપણી ગાડી પાર્ક કરી થી બાજુ જાય છે અને ટ્રાફિક જો બહુ મોટી લાઈન થઈ ગઈ છે અને હું ખાઉં છું મકાઈ. ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે, ઠેઠ સુધી લાઈન, ઉપર સુધી લાઈન છે. તો કેટલી ટ્રાફિક છે, ફોર વ્હીલની લાઈન થઈ ગઈ છે ઉપર સુધી. તો હવે જાય છે હિડિંબા ટેમ્પલ. અહીંથી લગભગ 700 મીટર દૂર છે. તો હાલીને જ જાય છે. બાઇક અમારી જ્યાં પાર્કિંગ હતી ત્યાં પાર્કિંગ જ છે. સુંદર મજાનો નજારો છે. બંને સાઈડ મોટા મોટા ઝાડ છે અને વચ્ચેથી રસ્તો. તો એકદમ જબરદસ્ત લોકેશન છે. સુંદર મજાનું લોકેશન છે. અમે રસ્તેથી ડાયરેક્ટ જંગલ પાર કરીને જઈએ છીએ શોર્ટકટ. તો આવો સુંદર મજાનું લોકેશન છે. ये याक यहाँ से आगे टेम्पल. तो मैं हालीने चढ़्या पण थाकी જાય એવો રસ્તો છે. જો તો અહીંથી ગેટમાં એન્ટ્રી. મંદિર જવાનો સુંદર મજાનો રસ્તો છે. और જો ત્યાં થામે ટેમ્પલ છે, આજુબાજુનું લોકેશન જો ઊંચા ઊંચા ઝાડ છે. જો અહીંયા ટેમ્પલ આવી ગયું છે અને સુંદર મજાનું બનાવેલું છે. એનું ટેક્સચર બહુ જ સરસ છે.
ઘણું બધું પબ્લિક છે મંદિરે જુઓ, અને મંદિરે દર્શન કરવાની લાઈન પણ બહુ મોટી છે. જો કેટલી બધી લાઈન છે, કંઈક પાછળથી લાઈન છે, અહીંથી અંદર જવાનું છે દર્શન કરવા માટે. મંદિરમાં તો બહુ ટ્રાફિક છે, એટલે અમે બહારથી જ દર્શન કરશું. જો અહીંથી આડી ગ્રીલ છે, તમે અહીંથી દર્શન કરી લઈએ, કારણ કે બહુ લાંબી લાઈન છે. ઘણી ટ્રાફિક હતી, ટ્રાફિક બહુ જ છે, દર્શન કરવાની લાંબી લાઈન છે, એટલે અમે બહારથી જ દર્શન કર્યા, અને બહારથી તો આપણે પ્રણામ કરી લીધા છે. અને આજુબાજુનું લોકેશન જુઓ, સુંદર મજાનું લોકેશન છે. જો ઝાડ બહુ મસ્ત છે, ઊંચા. મંદિરે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ પાછા નીચે જવા, અને હવે રહેવાની વ્યવસ્થા કરવાની છે. તો જોઈએ આપણે રહેવા માટે શું પ્લાન છે. જે કોઈ પ્લાન છે નહીં ફિક્સ, ક્યાં રહીશું, કેવી રીતને રહીશું. અમારી બાઇક જ્યાં પાર્કિંગ કરી છે ત્યાં આવી ગયા છીએ, અને હવે રાતનું રોકાવાનો કોઈ પ્લાન જે ફાઇનલ નથી, કાં રહેવી અને કેવી રીતે રહીશું કોઈ પ્લાન નથી. તો આગળ શું થાય છે તો આગળ ખબર પડે. બાકી હવે અંધારું થવા મળ્યું છે અને સૂર્યાસ્ત થઈ ગયો છે, અને થઈ ગયું છે મોડું. અહીંથી નીકળી ગયા છીએ આગળના લોકેશન માટે. હવે આપણને અત્યારમાં ક્યાં રહેવાનું મળે જોઈએ. અને આ બાજુ મનાલીનું દૃશ્ય જો, ઊંચા પહાડ છે ને મસ્ત લોકેશન છે. સાત વાગી ગયા છે, અને માંડ એક જગ્યા મળી છે આપણે ટેન્ટ લગાવવાની. તો અત્યારે બધો સામાન બહુ મસ્ત મળી છે. માંડ એક તો મળી છે, અને હવે મોડું પણ થઈ ગયું છે. તો અત્યારે હવે સામાન છોડીએ, અને જો આ જગ્યામાં આપણે લગાવવાનો છે ટેન્ટ. અને આજુબાજુનું લોકેશન જો ઊંચા બરફના પહાડ છે, અને આ બાજુ પણ જો ઊંચી ભેખડ છે. તો આપણે આ ટેન્ટ લગાવશું. સામાન જો બધો આવી ગયો છે, અને આ એક સરસ મજાની જગ્યા છે, અને એકદમ ઘાસવાળી છે, એટલે કોઈ કાદવ કિચડનો પ્રોબ્લેમ નહીં. તો અહીંયા બંને ટેન્ટ લગાવી દઈએ, અને થોડો અંધારું થવાનો ટાઈમ થઈ ગયો છે, અંધારું થવા મળ્યું છે. તો જલ્દી પહેલાં ટેન્ટ લગાવીએ, અને પછી ખાવાનું કાંઈ પ્લાન કરીએ. તો હવે ટેન્ટ લાગી ગયા છે, અને હવે મેગી બનાવવાની તૈયારી છે. આ મેગીનો સામાન પણ આખું બાઉલ ભરાઈ ગયું છે, અને થોડીક વાસણ નાનું પડે છે. અને અમે છીએ 4 માણસો. જો અંધારામાં મેગી બને છે, મજા આવે છે, કારણ કે અમારી પાસે લાઇટની વ્યવસ્થા નથી, કારણ કે ચાર્જિંગ આજે બહુ લો છે, એટલે ચાર્જિંગ તે સંભાળીને વાપરવું પડે છે. તો જો મેગી બને છે, એકદમ અંધારું છે ચારે બાજુ. તો મેગી બને છે, એ પણ અંધારામાં. લાઇટ એ નથી, આ એક મોબાઈલની એક જ લાઇટ ઉપર બનાવી છીએ, કારણ કે અત્યારે અમારે પાસે પાવર બેંક પણ ચાર્જિંગ નથી, અને મોબાઈલમાં પણ એટલું બધું ચાર્જિંગ નથી. પણ વિડીયો તો થોડો જો ઉતાર લઉં છું. અંધારામાં મેગી ખાય છે, એકદમ લો લાઇટમાં. તો કારણ કે ભૂખ લાગી, બધા ઝપાટો બોલાવે છે, કારણ કે લાગી છે ભૂખ, ફટાફટ મળ્યા છે ખાવા. તો મેગી ખાઈને ટેન્ટની અંદર આવી ગયા છીએ, અને હવે તો ઠંડી બહુ લાગવા મળી છે. પહેલાં તેમ હતું એટલી બધી ઠંડી નહીં લાગે, પણ હવે તો ઠંડી વધતી જાય છે, અને ટેન્ટ આખું ઠંડુ થઈ ગયું છે, અને બહાર બધું ઘાસ બધું પલળી ગયું, એટલો બધો ઝાકો છે. તો હવે તો કોટ ને મોજા પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે, નીચેથી બધું ઠંડુ લાગે છે. તો હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આપણે આગળ જાય ત્યાં પણ બહુ ઠંડી લાગવાની છે. તો ફાઇનલ છે. તો હવે આપણે સ્લીપિંગ બેગમાં ઘૂસી અને સૂઈ જવું છે સવાર સુધી. અને આ આપણે મનાલીથી લગભગ કેટલા કિલોમીટર આવીશું? 5 ન હોય ને વધારે હોય, 8-10 તો હશે. 8-10 કિલોમીટર આગળ આવેલું એક નાનું અમથું ગામ છે, અને ત્યાં આપણે રસ્તાની બાજુમાં મસ્ત લોકેશન ઉપર ટેન્ટ નાખીને રોકાણા છીએ. કાલથી આગળ આપણે અટલ ટનલ પહોંચશું. આપણે અટલ ટનલથી આપણે ચીસુ જઈશું, અને જોઈએ હવે આગળ શું થાય છે, કારણ કે ઠંડી અહીંયા એટલી લાગે છે, તો આગળ તો કેટલી ઠંડી લાગશે શું ખબર.
તો અને અત્યારે તો બધું કાંઈ લોકેશન ન બતાવે કે પણ સવારમાં જો સૂર્ય ઉગે પછી આપણે અહીંયા અહીંનો ખૂબસૂરત નજારો દેખાડશું ને હવે સૂઈ જાય. ચલો ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ દોસ્તો. સવાર થઈ ગયું છે અને હવે ટેન્ટની બહાર નીકળી. બહાર કેવો નજારો છે. 6:15 થઈ છે અત્યારે. જોવાની તો મજા આવી. ઠંડી હતી, ઠંડી તો બહુ હતી, થોડી નહીં પણ બધી વ્યવસ્થા હતી એટલે વાંધો નહીં. બાકી તો મરાઈ જાય એવી ઠંડી હતી. તો જોઈએ બહાર કેવું લોકેશન છે. જો શૈલેષભાઈ અને આ બધો અમારો સામાન. ઓહો મસ્ત છે બહાર. હાલો બહાર જઈએ. એકદમ મસ્ત નજારો છે. ટેન્ટની બહાર આવી ગયા છીએ પણ ટેન્ટની બહારનો નજારો એકદમ સુંદર મસ્ત નજારો છે. ચાલો તમને બતાવું તો આ પહાડ અને મસ્ત નજારો. અહીંયા અમારા બંને ટેન્ટ છે. જો ભાવેશભાઈ ટેન્ટની બહાર નીકળ્યા છે, જાગ્યા જ છે. અને પાછળ જુઓ એકદમ બરફનો મસ્ત પહાડ છે અને ધૂપ તડકો સીધો પહાડની ઉપર પડે છે. આગળ કંઈ તડકો નથી પડતો પણ અહીંયા તડકો પડે છે. એકદમ મસ્ત નજારો છે. અને આગળની સાઈડ જુઓ એકદમ મસ્ત નજારો છે. અહીંયા ટેન્ટ લગાવીને રોકાણા અને આજ મજા પણ બહુ આવી કારણ કે નજારો પણ એકદમ મસ્ત હતો અને જગ્યા પણ એકદમ સરસ હતી. અને આ બરફના ઊંચા ઊંચા પહાડો વચ્ચે રહેવાની મજા આવી. અને સાંજે તો બનાવી હતી મેગી, તો જમવાની પણ મજા આવી. તો હવે આપણે અહીંથી નીકળવાના છીએ તો આપણે ટેન્ટને એવો બધું પેક કરી દઈએ અને થોડી વારમાં આવો નેક્સ્ટ લોકેશન માટે નીકળી જાય કારણ કે આગળ જે મસ્ત લોકેશન તો જ્યાં સ્ટાર્ટ થયા છે અને આગળ તો જે આની કરતાં પણ મસ્ત લોકેશન આવવાના છે. ને જો આ ઊંચા ઊંચા પહાડ જે બરફના દેખાય આપણે એની પાછળના ભાગ માટે લેહ સુધી જવાનું છે. તો ચાલો આપણે અત્યારે ટેન્ટ કરી દઈએ પેક. અહીંનો ટાઈમ પૂરો થઈ ગયો છે ને હવે આપણે નવા લોકેશન પર નીકળવાના છીએ. અહીંથી નીકળી છે લેહ માટે. તો લેહ પહેલાં આપણે કોઈ પણ જે લેહ તો નહીં પહોંચી જઈએ પણ નેક્સ્ટ આપણને કોઈ પણ સારું લોકેશન મળશે અને ફરી વખત આપણે કેમ્પિંગ કરીશું. અને અત્યારે હવે બધો સામાન પેક કરી દઈએ અને સામાન પણ બહુ ઝાઝો છે એટલે પેક કરવામાં પણ ટાઈમ લાગે છે.